મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું બરોબરનું જામી ગયું છે અને સૂર્યપ્રકાશ ઘણા સમયથી દુર્લભ છે. ભાગ્યે નીકળે છે સૂર્ય. હવે જ્યારે આ સિઝનની અંદર સૂર્યનો પ્રકાશ બહુ ઓછો મળે અને વાતાવરણ એ વધારે પડતું ભેજવાળું હોય ત્યારે કુદરતનો એક નિયમ છે કે તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણની અંદર સૂર્યપ્રકાશ એમાંથી મળતું વિટામિન ડી અથવા તો યોગ્ય તાપમાન જ્યારે ન મળે ત્યારે ચામડીના વિશેષ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. આનું મહત્વનું કારણ એ છે કે સતત વરસાદ, ભેજવાળું વાતાવરણ અને ભેજવાળા વાતાવરણની અંદર અમુક એ સૂક્ષ્મ જીવો માનવ જાતને નુકસાન કરતા મચ્છર છે, આ છે, તે છે, બધું એની અંદર વધારે પ્રમાણમાં ફેલાય છે. જ્યાં જ્યાં ગંદકી હોય ત્યાં વધારે ફેલાય છે અને પાણીજન્ય, દૂષિત પાણીજન્ય રોગો એ ચામડીના રોગના રૂપની અંદર ફેરવાઈ જાય છે. ખાસ કરીને ફંગલ ડિઝીઝ પણ આની અંદર થાય છે. પણ ચામડીના વિશેષ રોગો આ ઋતુની અંદર જ થાય છે. હવે જ્યારે ચામડીના સામાન્ય ખંજવાળથી માંડી અને સોરાયસિસ સુધીના જે ડિઝીઝ છે એ ચામડી જે રોગો ઉત્પન્ન કરે છે એ રોગ એ આ સિઝનને વધારે અનુકૂળતા આવે છે. તો મિત્રો, આ સિઝનની અંદર જો તમારે સ્વસ્થ રહેવું હોય, તમને કોઈ પણ પ્રકારનો ચામડીનો રોગ હોય તો એના માટે એક આયુર્વેદિક દવાઓનું જે આખું સંયોજન છે એ હું આપણે કહું છું. મુખ્યત્વમાં જે આપણું રુધિર જે છે એને ચોખ્ખું રાખવા માટે ગળો સર્વશ્રેષ્ઠ છે. બીજું છે ખેર છાલ ચૂર્ણ, એ પણ એટલું બધું સરસ મજાનું કામ આપે છે. ત્રીજું છે એ છે એક આમળા, જે વિટામિન સી તમારા શરીરની અંદર પૂર્તિ કરે છે. અને આ પ્રકારના જે દ્રવ્યો જે છે એના માટે એક સંયોજિત કરેલું પંચનિંબ નામનું ચૂર્ણ, જે લીમડાના 5 અંગોમાંથી બનાવીને કંપનીવાળા આપે છે. સારી કંપનીનું લઈ અડધી ચમચી સવારે અને અડધી ચમચી સાંજે ખજવાળના રોગની અંદર, દાદરના રોગની અંદર, કે પછી એક ડર્મેટોઝ જે આપણે કહેવાય છે ખરજવાના, તે બધું એની અંદર વાપરવાથી મિત્રો સુંદર પરિણામ આવે છે. અને એક ટેબ્લેટના રૂપમાં જો આપણે લેવું હોય તો આરોગ્ય વર્ધિની 2 સવારે લેવી, 2 સાંજે લેવી. ગંધક રસાયણની ગોળી 1 સવારે 1 સાંજે લેવી. કેશોર ગુગળ નામનો સર્વશ્રેષ્ઠ ગુગળ આવે છે ચામડી માટે, એ પણ 2 સવારે અને 2 સાંજે લેવો. ખાસ કરીને મિત્રો, આ સિઝનની અંદર રાત્રે જમવું ઓછું. ખાસ કરીને ડુંગળી, લસણ, દૂધ કે બીજા એ ખાટા પદાર્થો જે છે એમાં દહીં છે, કેળા છે, લીંબુ છે, આનો ઉપયોગ એકદમ ઓછો કરવો. સામાન્ય રીતે દાળ ભાત શાક જે કંઈ આપણે બને છે ઘરમાં એ મોળું બનાવી, ઓછા તેલવાળું અને ઓછા મસાલાવાળું એ રાખીએ તો આ રોગની અંદર બીજી કોઈ તમારે દવાની જરૂર નહીં પડે. માત્ર આયુર્વેદ જે છે એટલું તમે કરશો, મેં કીધું તો પણ તમે ચામડીના રોગથી સ્વસ્થ થઈ જશો. ચામડી માટે આપણે વિશેષ કોઈ ડૉક્ટરને બતાવવાની જરૂર નહીં રહે. આપણે પોતે જ એના ડૉક્ટર બનીએ અને આપણે જ્યારે સ્વસ્થ રહીએ. ઓમ શાંતિ, જય ધન્વંતરી.